આજે જે રિવ્યૂ મિટિંગમાં 3 રિવ્યૂ મિટિંગ હતી. એક પહેલાં વિશ્વામિત્રીનું જે હેકરાસ મોડલ ચલાવીને જોવાનું હતું, જે ડ્રેજિંગના કામગીરી થયા પછી કેટલું વોલ્યુમ ઓફ વોટરમાં 850થી 1100 જે લેવલ ડિફરન્સ થયું છે વોલ્યુમની, આની અંદરથી વિશ્વામિત્રીની અંદર કેટલું વધારે વોલ્યુમ કેપેસિટી બહાર જઈ શકે એના ઉપર સિકોન અને એમની ટીમ બેંગ્લોરથી આવેલી હતી. એનું હેકરાસ મોડલનું અમે ચલાવીને ચેક કર્યા હતા અને ડિજિટલ એલિવેશન મોડલ અમે ચકાસણી કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં માનનીય નવલાવાલા કમિટી સાહેબની સમક્ષ પણ અમે રજૂ કરીશું અને હેકરાસ મોડલના આધારે 3 સિમ્યુલેશન્સ છે. એટલે હાલની પરિસ્થિતિમાં કેટલું વોલ્યુમ ઓફ વોટર અમે કેરી કરી શકાય વિશ્વામિત્રી નદીમાં, પછી કંઈ અનવોન્ટેડ ડિઝાસ્ટર આવે ત્યારે શું પરિસ્થિતિ રહેશે અને શું કામગીરી કરવાનું રહેશે, એમાં કયા રિવરની કયા એરિયાને અત્યારે વાઇડ કર્યું છે, ફ્યુચરમાં આવું કંઈ પરિસ્થિતિ થાય કયા બ્રિજની વોલ્યુમની અંદર પણ પાણી જે બહાર વહેજે છે, એટલે કયા બ્રિજને પણ ફરી ફ્યુચરમાં માની લો 20 વર્ષ 25 વર્ષ પછી પણ શું રીડિઝાઇન કરવું જોઈએ, એટલે વોલ્યુમ મેક્સિમમ પાણી નીકળી શકાય એ બાબતે પણ ચર્ચા થયેલી. અને ત્રીજું, વિશ્વામિત્રીની પાણી જે સિટીમાં આવીને જે પ્રોબ્લેમ થાય છે એને કેવી રીતે અગાઉ ઉપરવાસમાં જ ડાયવર્ટ કરીને અમે મહીસાગર અથવા સૂર્યામાં યા દાદરમાં લઈ જઈ શકાય, એના ઉપર 3 અલગ મોડલ્સ પણ ટેસ્ટ કરીને ચકાસવામાં આવ્યું. એટલે આવનારા દિવસોમાં આ મોડલની જે ચલાવ્યું છે આજે એને ફરીથી રીવેરીફાઈ કરીને અમે કમિટી સમક્ષ રજૂ કરીશું. પછી કમિટીનો નિર્ણય આવ્યા પછી આના ઉપરનો આગળની કામગીરી થશે. સેકન્ડ, આજે જે મિટિંગ હતી એ આપણા રોડ રિપેર અને બ્રિજેસનું કામગીરી જે ચાલી રહ્યા છે એમાં લગભગ વડોદરાની અંદર 3300+ ખાડો અમે ખોદ્યા છે. મોટા નાના અલગ અલગ જગ્યાઓમાં રોડના અને રોડની સાઇડ્સમાં અમે જે નવું ઓજી વિસ્તારમાં પણ જે હજી કદાચ ડ્રેનેજ લાઇન્સ અને પાણી પાઇપલાઇન લાઇન્સ નાખવાની બાકી છે, ત્યાં જગ્યામાં જે 5 વર્ષ ઉપરનું પણ અમુક જગ્યામાં વુડામાંથી જે બીએમસી હદમાં આવેલા 9 ગામમાં મેક્સિમમ પ્રોબ્લેમ છે, જે આપણે ચોમાસા પછી જ રોડ કરી શકાય ત્યાર સુધી થોડું પ્રોબ્લેમ રહેવાની છે. એના ઉપર શું કરી શકે એ વિચારના હેઠળ અમે આજે વિચારમાં લીધું હતું. અને અત્યારે જે ખાડાઓ પુરાઈ રહ્યા છે એની પ્રગતિ કેવું છે, એટલે વોર્ડના એન્જિનિયર સિવાય વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર્સને પણ આજે બોલાવવામાં આવ્યો હતો. એટલે અમે સીધી જવાબદારી વોર્ડ ડેપ્યુટી એન્જિનિયર્સને જ કીધું છે કે જેને પણ રોડ બનાવ્યું છે અથવા જેને પણ પાણીનું લાઈન નાખી છે, જેને પણ ડ્રેનેજનું લાઈન નાખી છે, એમને સમય મર્યાદામાં આ કામગીરી પૂરું કરવાની હતી. એની અંદર જે કોન્ટ્રાક્ટરે કરવાની હતી એમની જવાબદારી બને છે, એટલે એને પૂરું કરવાનું જવાબદારી સ્થાનિક ડેપ્યુટી એન્જિનિયર્સને કીધું છે. સાથે એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સને મોનિટર કરીને સર્ટિફાઈ કરીને આપવાનું કીધું છે કે 3 દિવસમાં કરવાની હતી, પછી અઠવાડિયાનો સમય આપ્યો, આવે તો 7 દિવસની સમય થઈ ગઈ છે. એટલે વહેલા તકે આજે આવનારા 2 દિવસની અંદર જેટલા પણ કામ છે પેચવર્કની કામ, જ્યારે પણ ડ્રાય સ્પેલ મળે આ પેચવર્કની કામ પૂરું કરીને ચાલુ કરવાનો આદેશ આપી છે. સાથે વેચ મિક્સ કોલ્ડ મિક્સની અવેલેબિલિટી હોય તો તાત્કાલિક ધોરણે એને કામમાં લઈ અને રોલ કરવાનું કીધું છે.